સિરિયલ કંટ્રોલનો અર્થ શું છે? મેગેઝિન અને જર્નલનું વ્યવસ્થાપન. સિરિયલ્સમાં શેનો સમાવેશ થાય છે? જર્નલ્સ, મેગેઝિન અને ન્યૂઝપેપરનો. સિરિયલ કંટ્રોલની મુખ્ય પ્રક્રિયા શું છે? સબસ્ક્રિપ્શન મેનેજમેન્ટ. સિરિયલ કંટ્રોલમાં સૌથી મોટો પડકાર કયો છે? કન્ટિન્યુટી અને રેગ્યુલારિટી. સિરિયલ્સનું મુખ્ય લક્ષણ શું છે? સતત પ્રકાશન. સિરિયલ કંટ્રોલમાં સબસ્ક્રિપ્શન શું દર્શાવે છે? ચોક્કસ સમયગાળામાં અખબાર અને જર્નલ મેળવવાની પ્રક્રિયા. સિરિયલ કંટ્રોલ માટે કયું સાધન સૌથી વધુ ઉપયોગી છે? કાર્ડેક્સ. કાર્ડેક્સ કયા હેતુ માટે વપરાય છે? સિરિયલ્સના ઇસ્યુનો રેકોર્ડ રાખવા માટે. ચેકિંગ રેકોર્ડ શું દર્શાવે છે? સિરિયલ્સના ઇસ્યુ પ્રાપ્ત થયેલા. સિરિયલ કંટ્રોલમાં ક્લેમિંગ પ્રોસેસનો અર્થ શું છે? ગુમ થયેલા ઇસ્યુઝ માટે વેન્ડરનો દાવો કરવો. સ્ટેન્ડિંગ ઓર્ડરનો ઉપયોગ શાના માટે થાય છે? સિરિયલ્સ કન્ટિન્યુટી માટે. સિરિયલ્સ મેન્ટેનન્સમાં સૌથી અગત્યનું સાધન શું છે? કાર્ડેક્સ. સિરિયલ કંટ્રોલમાં બજેટનું મહત્વ શું છે? સબસ્ક્રિપ્શન રિન્યુઅલ માટે. બાઉન્ડ વોલ્યુમ ક્યારે બનાવવામાં આવે છે? બધા જ ઇસ્યુઝને એકત્ર થયા બાદ. યુનિયન લિસ્ટ ઓફ સિરિયલ્સનો અર્થ શું છે? એકથી વધુ લાઇબ્રેરીઓના સિરિયલ હોલ્ડિંગની સંયુક્ત યાદી. સિરિયલ્સમાં કરંટ અવેરનેસ સર્વિસમાં શાના માટે જરૂરી છે? નવીનતમ ઇસ્યુઝની જાણ કરવા માટે. સિરિયલ્સ કંટ્રોલમાં મિસિંગ ઇસ્યુ રજિસ્ટર શાના માટે રાખવામાં આવે છે? ગુમ થયેલા ઇસ્યુઝનો રેકોર્ડ માટે. ઈ જર્નલ્સ કયા પ્રકારની સિરિયલ્સ રિસોર્સિસ છે? ઇલેક્ટ્રોનિક. સિરિયલ્સ કંટ્રોલમાં ક્લેમ પીરિયડ એટલે શું? વેન્ડર્સને ઇસ્યુ ન મળ્યો હોય તે જણાવવાનો સમય. બાઇન્ડિંગ રજિસ્ટરમાં શું દાખલ થાય છે? બાઉન્ડ વોલ્યુમ્સ ઓફ ધી સિરિયલ્સ. સિરિયલ્સના યુઝ સ્ટેટિસ્ટિક કયા હેતુ માટે વપરાય છે? સબસ્ક્રિપ્શન રિન્યુઅલ ડિસિઝન માટે. સિરિયલ્સ મેનેજમેન્ટમાં વેન્ડરની ભૂમિકા શું છે? સમયસર ઇસ્યુઝને પહોંચાડવા. સિરિયલ્સમાં ISSN નો અર્થ શું છે? ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર. ISSN કેટલા અંકનો હોય છે? 8. સિરિયલ કંટ્રોલનું મુખ્ય લક્ષ્ય શું છે? સિરિયલ્સની સતત ઉપલબ્ધતા અને વ્યવસ્થિત સંચાલન.